લાખ ઝંઝાવાતમાં પણ છે જીવવાની મજા. જો ભવ્ય હોય અરમાન તો તકલીફ જેવું કંઈ નથી. આ પંક્તિઓને ચરિતાર્થ કરી બતાવી છે મહીસાગર જિલ્લાના ગોદર પાસે આવેલા છાયણ ગામના વતની અને ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર પટેલ બિપિનચંદ્ર રમેશભાઈએ. તેમણે કલા જગતમાં એક અભૂતપૂર્વ ઇતિહાસ રચતા સતત 10 વર્ષ એટલે કે 3651 દિવસ સુધી રોજનું એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાનો અદ્ભુત સંકલ્પ કર્યો છે, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 17 મે 2016ના રોજથી શરૂ થયેલી આ અવિરત કલા સાધના આજે 17 મે 2026ના રોજ મહીસાગરના ઐતિહાસિક અને પ્રાકૃતિક ધામ કલેશ્વરી ખાતે લાઈવ પેઇન્ટિંગ બનાવીને પૂર્ણ કરી હતી. ચિત્રકાર છે બિપિનભાઈ પટેલ અને તેઓના આજે વોટર કલર પેઇન્ટિંગમાં 10 વર્ષ પૂરા થયા છે. બિપિનભાઈ, કેવી રીતે તમે તમારા ચિત્રો બનાવવાની શરૂઆત કરી? તમને આ વિચાર ક્યાંથી આવ્યો? જ્યારે પણ ડિસ્પ્લે થાય એટલે એકબીજાના ચિત્રને જોઈને કોઈ પણ એમ કહે કે ભાઈ આ કોણે બનાવ્યા, એટલે એમાં મારો વારો આવતો નહોતો. એટલે મને આ બહુ દુઃખ થયું કે કોઈ મારા પેઇન્ટિંગને જોઈને કેમ નથી કહેતો. એટલે એ વખતે મેં એવો સંકલ્પ કરેલો કે હું 1 મહિનો 2 મહિના જેવું તો હું રોજ પેઇન્ટિંગ કરીશ, કે જેથી પછી નેક્સ્ટ વર્ષમાં જવાનું થાય એટલે કોઈક તો પૂછે એમ. એ રીતના 17 મે 2016થી આ ચાલુ કરેલી યાત્રા અને આજે 17 મે 2026ના રોજ 3651 દિવસમાં 3651 પેઇન્ટિંગ પૂર્ણ થયા અને સાથે 10 વર્ષ પણ પૂરા થયા છે. આપણે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તેઓ એમની આ અવિરત કલા સાધનાને જારી રાખે. અશ્વિન પંડ્યા, દૂરદર્શન સમાચાર, મહીસાગર.